નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો ચાલો તૈયાર થઈ ગયા ભણવા માટે. હવે આપણે ભણવાનું છે ધોરણ 4નું હિન્દી. તો ચાલો હવે લીથામાં જોઈએ આપણે આગળ ક્યાં લખવાનું છે. તો આજે આપણે લીથામાં ભણવાનું છે પાઠ 14માં. મેં મક્ખી હું. મક્ખી એટલે શું થાય? તો કે માખી. તમારા લીથામાં જો ચિત્ર આપેલું છે ને, આવું ચિત્ર છે. એ શેનું આપેલું છે? આવું શું હોય? એક જીવજંતુ કહેવાય ને, એને શું કહેવાય? માખી કહેવાય. મક્ખી એટલે કે માખી વિશેનો પાઠ આપણે ભણવાનો છે આજે. તો પહેલાં એના શબ્દાર્થ જોઈ લો કે મક્ખી એટલે શું થાય? તો કે મક્ખી એટલે માખી. પછી બીમારિયા. બીમારિયા એટલે શું થાય? તો કે રોગ. ગંદકી હોય ત્યાં મચ્છર અને માખી થાય, એના લીધે રોગચાળો ફેલાય ને. તો બીમારિયા એટલે કે રોગો. પછી સાફ સુથરા. સાફ સુથરા એટલે કે સ્વચ્છ. સ્વચ્છ હોય એને હિન્દીમાં શું કહેવાય? તો કે સાફ સુથરા. પછી મોહલ્લા. મોહલ્લા એટલે કે શેરી ગલી હોય, એને હિન્દીમાં શું બોલાય? તો કે મોહલ્લા. ગંદકી. ગંદકી એટલે કે ગંદકી. પછી કોણ. કોણ એટલે શું થાય? તો કે કોણ. અને જગહ. જગહ એટલે કે જગ્યા. ભલાઈ. ભલાઈ એટલે કે ભલું અથવા કલ્યાણ. અને પરિવાર એટલે કુટુંબ. આજે પાઠમાં શબ્દ અમુક આવશે, એના હિન્દી શબ્દનું ગુજરાતી તમને અહીંયા આપી દીધું છે. શબ્દાર્થ બધાએ જોઈ લીધા. તો હવે આપણે જોઈશું આગળ પાઠ કે મેં મક્ખી હું, મુझे કોણ નહીં જાણતા. એટલે કે હું માખી છું, મને કોણ નથી ઓળખતું? બધા લોકો, નાના બાળકોથી લઈને મોટા વૃદ્ધ લોકો છે, બધા લોકો છે એ માખીને ઓળખે છે. ઓળખો છો ને તમે? માખી જોઈ ત્યાં જ ખબર પડી જાય. આપણે કોઈ બાળકોને શીખડાવવું નથી પડતું કે આ છે એને માખી કહેવાય. એ આપમેળે આપણે બોલતા હોય આપણી પાસેથી શીખી જાય છે, જાણી લે છે કે આ વસ્તુ છે અને આ કહેવાય છે. અમુક વસ્તુ છે આપણે નાના બાળકોને પણ શીખડાવી નથી પડતી, એ આપણે વાતચીત કરતા હોય, બોલતા હોય, એના લીધે જ સમજી જાય છે આપમેળે જ. એસી કોઈ જગહ નહીં હે જહાં મેરી હાજરી ન હો. માખી શું કહે છે કે એવી એકય જગ્યા નથી કે જ્યાં મારી હાજરી, એટલે કે જ્યાં હું ન હોય. માખી ગમે ત્યાં, ગમે એ જગ્યાએ પહોંચી જાય. કાંઈ મીઠી વસ્તુ ઢોળાયેલી હોય, ગંદકી હોય, કચરો હોય, ત્યાં માખી પહોંચી જાય છે. એટલે કે એવી એકય જગ્યા નથી કે જ્યાં મારી હાજરી ન હોય. પછી સફાઈ સે મેં દૂર ભાગતી હું. જ્યાં સાફ સફાઈ હોય, સ્વચ્છ જગ્યા હોય. સફાઈ એટલે શું થાય? તો કે સાફ, સ્વચ્છ જગ્યા હોય ત્યાંથી માખીઓ છે એ દૂર ભાગે. માખીઓ હંમેશા ક્યાં જોવા મળે છે? તો કે ગંદકી હોય, કચરો હોય, મીઠી કાંઈ વસ્તુ ઢોળાયેલી હોય તો ત્યાં માખીઓ જોવા મળે છે ને. ગણગણ કરતી હોય માખીઓ, ઘણી બધી ઢગલો ભેગી થઈ જાય છે. પણ જો સાફ જગ્યા હોય તો ત્યાંથી માખીઓ દૂર ભાગે છે. પછી આગળ જોઈએ કે ગંદી ચીજે મુझे બહુત પસંદ હે. માખીને કેવી વસ્તુ ગમે છે? તો કે ગંદી વસ્તુઓ, કચરો છે, એઠવાડ છે, કાંઈ વસ્તુ નીચે ઢોળાયેલી હોય. નાના બાળકો છે, આપણે એને કંઈક નાસ્તો આપ્યો હોય, જો એ નીચે ઢોળે એટલે એની આજુબાજુમાં ઘણી માખીઓ ભેગી થઈ જાય છે. શા માટે? તો કે નીચે કચરો જે કાંઈ ઢોળાયેલો હોય ત્યાં માખીઓ પહોંચી જાય છે. એટલે કે એને ગંદી વસ્તુ છે, ગંદકી છે, એ ખૂબ જ ગમતી હોય છે માખીઓને. ગંદી ચીજો મેં રોગો કે જંતુ રહેતે હે. ગંદી વસ્તુઓ જે ચીજો છે, ગંદકી હોય ત્યાં શું હોય? તો કે ત્યાં રોગના જંતુઓ હોય છે. એટલે જ કહે છે ને કે સાફ, હંમેશા ઘરમાં પણ સ્વચ્છતા રાખવી જોઈએ. એના લીધે મંદવાડ એટલે કે માંદગી આવતી નથી. જો ઘર આપણું સ્વચ્છ અને સાફ હોય તો માખી મચ્છર કાંઈ આવતું નથી, અને જેને લીધે રોગચાળો કાંઈ ફેલાતો નથી. મચ્છર માખી હોય, મચ્છરને લીધે શું થાય છે? તો કે મચ્છર જો બાળકોને મોટાઓને ડંખ મારે અને મચ્છર કરડે આપને તો શું થાય? તો કે તાવ આવે છે. એના લીધે રોગચાળો ફેલાય ને અલગ. એકને તાવ ઘરમાં આવે પછી વાયરલ કહેવાય. એટલે કે એકને કાંઈ મજા ન હોય, શરદી, ઉધરસ, તાવ એવું થાય, પછી ઘરમાં બીજી વ્યક્તિને થાય. એટલે જો ઘરમાં સ્વચ્છતા હોય, સાફ હોય, તો આવી કાંઈ વસ્તુઓ છે, જીવજંતુ છે કે ગંદકીના રોગના જંતુ છે એ આવતા નથી. મેં ઉન જંતુઓ કો ઘર ઘર ફેલાતી હું. કે ગંદી ચીજો છે એમાં શું હોય છે? તો કે રોગોના જંતુઓ રહેલા હોય છે ગંદી વસ્તુઓમાં. અને માખી શું કામ કરે છે? તો કે આ જે ગંદી ચીજો ઉપર માખી બધી જગ્યાએ બેસતી હોય. કચરા ઉપર બેસે, પછી આપણી હાથ ઉપર બેસતી હોય, અને આપણે ક્યારેક જમતા હોય તો આપણો ખોરાક કંઈ ખુલ્લો રાખ્યો હોય તો એ ખુલ્લા ખોરાક ઉપર પણ માખી બેસી જાય છે.
અને શું કરે છે તો કે જો રોગના જંતુઓ છે એ ઘરે ઘરે માખીઓ દ્વારા જ ફેલાવાય છે. શેનાથી ફેલાય છે તો કે માખીઓથી. એક જગ્યાએ બેસે છે, પછી એના પગમાં એ જંતુઓ ચોંટેલા હોય, પછી આપણે ખાતા હોય કાંઈ વસ્તુ, રોટલી છે, શાક છે, દાળ છે, કાંઈ પણ વસ્તુ હોય, ખાવાની નાસ્તો કાંઈ હોય કોરો, તો માખી આવીને નાસ્તા ઉપર બેસી જાય. પહેલાં એ ક્યાં જઈને બેઠી છે આપણે ખબર છે નહીં. બહાર કચરામાં બેઠી હોય, બહાર કીચકાણ હોય, એઠવાડ પડ્યું હોય કાંઈ, એમાં બેસી અને પછી આપણે નાસ્તા ઉપર આવીને બેસે તો એના પગમાં જંતુઓ છે રોગના ચોંટેલા જ હોય છે, અને એ જંતુ પછી આપણે જે કાંઈ નાસ્તો કરતા હોય એની ઉપર આવીને બેસે એટલે એમાં ચોંટી જાય છે. એટલે માખીઓ દ્વારા રોગના જંતુઓ છે એ ઘરે ઘરે સુધી ફેલાઈ જાય છે. બહુત સી બીમારિયા મેરે કારણ હી ફેલતી હૈ. ઘણા બધા રોગો, બીમારીયા એટલે શું થાય તો કે રોગો, ઘણા બધા રોગો છે એ મારે કારણે જ ફેલાય છે. માખીઓને કારણે ઘણા રોગો છે એ ફેલાય છે. એટલે માખી છે શું કરે છે તો કે રોગના જંતુઓ ફેલાવી અને રોગચાળો ફેલાવાનું કામ કોણ કરે છે તો કે માખીઓ. એટલે બહુ જ સી બીમારિયા મેરે કારણ હી ફેલતી હે. ઘણી બધી બીમારીઓ છે એ મારા કારણે જ ફેલાય છે, રોગો છે. પછી આગળ, बीमारियों से बचने के लिए अपना घर और मोहल्ला साफ सुथरा रखो. બીમારીઓમાંથી જો આપણે બચવું હોય, રોગોથી બચીને રહેવું હોય તો આપણે શું કરવું જોઈએ તો કે તમારે તમારું ઘર છે અને શેરી છે અને સાફ રાખવું જોઈએ, સ્વચ્છ રાખવું જોઈએ. એમ ગંદકી ફેલાવા દેવી જોઈએ નહીં. ઘરની આજુબાજુ પણ જો ખોટો કચરો હોય તો એ કચરો દૂર કરવો જોઈએ, જેના લીધે ગંદકી ફેલાય નહીં. પછી આગળ જોઈએ તો કે તુમ્હારે ઘર મેં સાફ સફાઈ હોગી તો મેં વહાં નહીં આઉંગી. જો આપણા ઘરમાં સાફ હોય, સ્વચ્છતા હોય તો માખીઓ ત્યાં આવતી નથી અને જેના લીધે રોગચાળો ફેલાતો નથી. મેરે ન આને મેં ही तुम्हारी और तुम्हारे परिवार की ભલાઈ છે. જો માખીઓ, મચ્છર, આ રોગના જંતુઓ શેમાંથી ફેલાય છે તો કે મચ્છર અને માખીઓમાંથી. એટલે જો આપણું ઘર સાફ અને સ્વચ્છ હશે તો કાંઈ રોગના જંતુઓ છે, મચ્છર છે, જીવાતો છે એ કાંઈ આવશે નહીં. એટલે કે જો માખીઓ પણ આપણા ઘરમાં ન આવે એમાં જ આપણી ભલાઈ છે. એટલે આપણે એ ધ્યાન રાખવાનું છે કે આપણા ઘરની આજુબાજુ કે આપણા ઘરમાં ક્યાંય ગંદકી ફેલાય નહીં. સમજાઈ ગયું ને? ઘરમાં પણ જો ગંદકી હોય, કચરો હોય તો આપણે ઘર આપણું અસ્તવ્યસ્ત વસ્તુઓ બધી પડી હોય ને તો પણ ગંદકી ફેલાય છે. એટલે ઘરમાં પણ હંમેશા આપણે સ્વચ્છ રાખવાનું અને આપણી ઘરની આજુબાજુમાં પણ એવું નથી કે ઘરમાં આપણે રહેવું છે, આપણે ક્યાં બહાર રહેવા જવું છે, તો એવું નહીં. ઘરની બહાર પણ આપણે સ્વચ્છતા રાખવાની. ઘરની બહાર ગંદકી હોય તો બહારથી માખી, મચ્છર, જે રોગના જંતુઓ છે એ આપણે ઘરમાં આવી જ શકે છે. એવું નથી કે આપણે ઘરની બહાર તો ક્યાં રહેવા જવું છે, આપણે તો ઘરમાં રહેવું છે ને, તો ઘરની બહાર આપણે કાંઈ સાફ સફાઈ કરવાની જરૂર નથી. એવું નહીં કરવાનું. આપણે આપણા ઘરમાં સાફ રાખવાનું, આપણે ઘરની બહાર પણ સાફ રાખવાનું. એટલે રોગના જંતુઓ છે આપણા ઘર સુધી આવે નહીં. આપણે આપણા ઘરનું ધ્યાન રાખવાનું કે આપણા ઘરના લોકો છે એ બીમાર પડે તો શેના લીધે પડશે, કોને મુશ્કેલી ઊભી થાય તો કે આપણને જ મુશ્કેલી ઊભી થાય ને. મમ્મી પપ્પા છે, કોઈ પણ વ્યક્તિને બીમાર પડે તો દવાખાને જવું પડે, ખોટી રીતે પૈસાનો ખર્ચ થાય. એટલે ધ્યાન રાખવાનું હવે કે ખોટી રીતે કચરો ક્યાંય કરવાનો નહીં, અને કચરો હોય તો એ કચરા પેટીમાં નાખવાનો. એટલે માખીઓ છે એ કચરા ઉપર બેસે નહીં અને ત્યાંથી બેસીને પછી આપણા ભોજન ઉપર બેસે, એવી રીતે રોગચાળો ફેલાવે છે. ચાલો, આ મજા આવી ગઈ માખીની સમજવાની. માખી વિશે પાઠ હતો અહીંયા સમજાઈ ગયો છે. હવે એનું સ્વાધ્યાય લખવાનું છે. નિમ્નલિખિત હિન્દી શબ્દો કે પાસ ગુજરાતી શબ્દ લીખીએ. અહીંયા જે હિન્દી શબ્દ આપેલા છે એનું ગુજરાતી તમારે લખવાનું છે. તો અહીંયા જો લીટી કરેલ નથી આપેલી તો એ લીટી પહેલાં કરી લેવાની. સ્કેલ રાખી અને પહેલાં શબ્દનો જવાબ લખવા માટેની લીટી અહીંયા કરી લેવાની આવી રીતે. પછી આગળ થઈ ગઈ લીટી. હા, તો આવી લીટી કરીને પછી જવાબ લખવાનો છે. તો પેલો શબ્દ જોઈએ તો શું લખેલો છે કે મક્ખી. મક્ખી એટલે શું થાય તો કે મક્ખીનું ગુજરાતી શબ્દ નામ લખવાનું. આપણે અહીંયા જે શબ્દ લખેલો છે એનો ગુજરાતી અર્થ લખવાનો. તો કે મક્ખી એટલે
માખી લખવાનું, એમાં મક્ખી એટલે શું થાય? માખી. ચાલો લખી લીધું. પછી આગળ ગંદકી. ગંદકી એટલે શું થાય? તો કે ગંદકી એટલે કે ગંદકી. પછી કોણ. કોણ એટલે શું થાય? કોણ. કે આપણા ઘરમાં ગંદકી કોણ ફેલાતા હે? તો કે માખીઓ. બરાબર ને? કોણ એટલે કોણ. પછી બીમારી. બીમારી એટલે શું થાય? તો કે રોગ. બીમારી એટલે રોગ. જગહ. જગહ એટલે ત્યાર પછીનો શબ્દ છે જગહ. જગહ એટલે શું થાય? તો કે જગ્યા. માખીઓ છે એવી એકય જગ્યા નથી કે જ્યાં માખીઓ આવી શકે નહીં. માખી બધી જ જગ્યાએ, આપણે રસોડામાં કામ કરતા હોય તો રસોડામાં આવી જાય, ગંદકી હોય ત્યાં. ફળિયામાં વાસણ ઉટકતા હોય તો વાસણમાં પણ માખીઓ બેસે છે ને. એટલે માખીઓ છે બધી જગ્યાએ પહોંચી જાય છે. પછી ભલાઈ. ભલાઈ એટલે શું? તો કે ભલું અથવા કલ્યાણ. આપણે આ શબ્દ બધા જોઈ ગયા ને આગળ શબ્દાર્થમાં. ભલું અથવા કલ્યાણ. ચાલો લખી લીધા આટલા શબ્દોના ગુજરાતી. તો હવે આગળનો પ્રશ્ન નંબર 2. નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લીખી. અહીંયા જે પ્રશ્ન આપેલો છે એનો જવાબ લખવાનો છે. પ્રશ્ન નંબર 1. મક્ખી કहाँ પાઈ જાતી હે? માખીઓ છે ક્યાં જોવા મળે છે? અહીંયા જો લીટી કરેલી નથી દેખાતી, એનો જવાબ લખવા માટેની લીટી આપેલી નથી, તો તમારે પહેલાં લીટી કરવાની છે. અહીંયાથી શરૂઆત કરવાની. લીટી આવી રીતે કરો. કોઈ આડાઅવડી કરવાની નથી. સ્કેલ ને પેન્સિલ લઈ ને વ્યવસ્થિત લીટી કરી અને પછી જવાબ લખવાનો છે. જવાબ માટે આવી રીતે 2 લીટી કરી અને પછી જવાબ લખવાનો. 4 પ્રશ્ન આપેલા છે તો ચારેયમાં પહેલાં લીટી કરો અને પછી જવાબ લખીશું. ચાલો દેખાય છે વ્યવસ્થિત? તો સ્કેલથી લીટી કરવાની છે. પેન્સિલ ને બોલપેન લઈને હાથથી લીટી કરી નાખવાની નહીં કોઈ. બરાબર ને? વ્યવસ્થિત એકદમ સીધી લીટી કરી પછી જવાબ લખવાનો, એટલે તમે જવાબ જે લખેલો છે એ વ્યવસ્થિત વાંચી શકો અને આડાઅવળો લીટીમાં લખાય નહીં. તો હવે જોઈએ પ્રશ્ન શું હતો કે મક્ખી કहाँ પાઈ જાતી હે? માખીઓ છે એ ક્યાં જોવા મળે છે? તો કે જ્યાં ગંદકી હોય ત્યાં માખીઓ પહોંચી જાય છે ને. તો જવાબમાં શું લખવાનું? कि गंदी चीज़ें मक्खी को बहुत पसंद है, जहाँ गंदगी होती है वहाँ माखियों पाई जाती है. जवाब में लखो जहाँ गंदगी होती है मक्खी वहाँ पाई जाती है. कि ज्યાં गंदगी होय माखीओ ત્યાં જોવા મળે છે. वहाँ पाई जाती है. પછી આગળ પ્રશ્ન નંબર 2 ત્યાર પછીનો કે મક્ખી કિસસે દૂર ભાગતી હે? માખીઓ શેનાથી દૂર ભાગે છે? તો કે મક્ખિયા છે એ સફાઈ સે દૂર ભાગતી હે. જ્યાં સ્વચ્છતા હોય ત્યાંથી માખીઓ દૂર ભાગે છે. જવાબમાં લખો મક્ખી सफाई से दूर भागती है. माखी છે એ સફાઈથી સ્વચ્છતા હોય ત્યાંથી દૂર ભાગે છે. હવે આગળનો પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3. રોગો કે જંતુ કहाँ રહેતે હૈ? રોગના જંતુઓ છે એ ક્યાં રહેલા હોય છે? તો કે ગંદી ચીજો મેં રોગ કે જંતુ रहते हैं. तो जवाब में लखो रोगों के जंतु
गंदी चीज़ों में રહેતે હે। રોગના જંતુઓ છે ક્યાં રહેલા હોય છે? તો કે ગંદી જે વસ્તુઓ હોય છે એમાં રોગના જંતુઓ રહેલા હોય છે। પછી પ્રશ્ન નંબર 4, કિસસે બચને મેં હમારી ભલાઈ હે। શેનાથી બચવું એ આપણી ભલાઈ છે? તો કે બીમારીઓથી બચવું અને માખીઓ આપણા ઘરમાં ન આવે એમાં જ આપણી ભલાઈ છે। માખીઓ આપણા ઘરથી દૂર રહેશે તો આપણા ઘરમાં રોગચાળો ફેલાશે નહીં। એટલે જવાબમાં લખો કે મક્खियों से बचने में ही मक्खी हमारे घर में ना आए उसी में ही हमारा और हमारे परिवार की भलाई है। लखो मक्खी हमारे घर में ना आए, मक्खी हमारे घर में ना आए और उससे बचने में हमारी भलाई है। मक्खी हमारे घर में ना आए और उससे बचने में हमारी भलाई है। ચાલો વ્યવસ્થિત જવાબ લખી લેવાના છે અને અક્ષર સારા કરીને બધા જવાબ લખવાના છે, બરાબર ને? તો ચાલો સમજાઈ ગયું। આ પાઠ આખો પૂરો થઈ ગયો છે અને એનું સ્વાધ્યાય પણ જે પ્રશ્ન જવાબ 4 હતા એ પ્રશ્ન લખાઈ ગયા। હવે જોઈએ આજનું હોમવર્ક। તો હોમવર્કમાં આજે કરવાનું છે સ્વાધ્યાયના છે 2 પ્રશ્ન આપેલા છે, એક હિન્દી શબ્દનું ગુજરાતી અને આ 4 પ્રશ્ન। આ 2 વસ્તુ તમારે તમારી રફ નોટમાં લખી અને પાકું કરી નાખવાનું। સમજાઈ ગયું હોમવર્ક? થેન્ક યુ।